ખુશીની વાત છે એ એમ છે કે એડસેન્સ પિન છે એ આવી ગઈ છે. જો ભાઈ આ કાગળિયું છે એ કેટલું મહત્વનું છે, બાકી આમાં કાંઈ એટલે કાંઈ છે નહીં. જો છે કંઈ ખાલી આ તમને દેખાતો હોય તો આજ ફાઇનલી બપોરે આપણે આ એડસેન્સ પિન આવી ગયો છે. એની ખુશી હતી આજ. જો કે એ મેળવવા માટે તો ભાઈ બહુ મહેનત કરવી પડે. આ બધાને એમ થાય કે એ કાંઈ હેલું છે, પણ એ કાંઈ હેલું નથી. જે આ યુટ્યુબર વ્લોગર હોય એને ખ્યાલ હોય કે આ બધું મેળવવું કેટલું મુશ્કેલ છે. તો હેલો ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં જ છો? તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ વ્લોગમાં. બાકી બધાને જય માતાજી. તો ટાઇટલ ને થંબનેલ જોઈને તો આવ્યા જશો કે હું ખુશખબરીની વાત છે. તો હવે આ કહેશે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. તો સૌથી પહેલાં તો બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ. ને અત્યારે કારખાનેથી આવતા રહીશી અને તમને લોકોને ખુશીની વાત કહેવાની હતી તો હાલો કહી દેવી. જેમ કે ચેનલ મોનિટાઈઝ થઈ ત્યારે આપણે એમાં બહુ મહેનત કરી હતી, તો આમાં પણ અમે એટલી જ મહેનત કરી હતી અને તમે બધાએ સપોર્ટ કર્યો એટલા માટે તમારો આભાર. એટલે કે ખુશીની વાત છે એ એમ છે કે એડસેન્સ પિન છે એ આવી ગઈ છે. જો ભાઈ આ કાગળિયું છે એ કેટલું મહત્વનું છે, બાકી આમાં કાંઈ એટલે કાંઈ છે નહીં. જો છે કંઈ ખાલી આ તમને દેખાતો હોય તો ખાલી એક એના માટે 6 આંકડા છે એ આપણે એમાં એડ કરવી ત્યારે આપણને પૈસા મળે. ત્યાં સુધી કાંઈ થાય નહીં. તો એ આવી ગયું છે ને હવે આપણે ફાઇનલી પૈસા આવવાનું ચાલુ પણ થઈ ગયું છે. આની રાહ હતી કેટલા દિવસથી, તો આજે એ આવી ગયું છે. તો આ ખુશીની વાત હતી અને આ બધું જે કાંઈ છે એ બધું તમારા કારણે સીવી. અમે પણ આજે જ્યાં સીવી એ બધું તમારા કારણે છે, કેમ કે તમે અમને સપોર્ટ કર્યો એટલે તો અમે આ એટલે બધે પૂગ્યા. ન કરો જો તમે સપોર્ટ ન કર્યો હોય ને તો અમે અહીંયા પૂગવી નહીં, કેમ કે આ ના પૂગવું એ બહુ જ મુશ્કેલ છે. અમે કેટલા દિવસથી વિડીયો બનાવી છે એટલે અમને ખ્યાલ જ છે કે આ બધા કહી તો દે કે વિડીયો બનાવવું એમાં શું છે, પણ એ બનાવો ને તો ખબર પડે કે એ કેટલું મુશ્કેલનું કામ છે. હું પણ પહેલાં એમ જ કહેતી હતી કે વિડીયો બનાવો એમાં શું છે, 4000 કલાકમાં શું થઈ જાય, ઘડીક વારમાં થઈ જાય, એમાં ઘડીક વારમાં પૈસા આવવા મને હું એવું જ કહેતી હતી. પણ પછી જ્યારે બનાવવાનું ચાલુ કર્યું ને પછી ખબર પડી કે આ કાંઈ હેલું કામ નથી, બહુ જ અઘરું કામ છે. ને આમાંય તે એકબીજાનો સપોર્ટ હોય તો જ આપણે આગળ વધવી, તો જ આ બધું થાય, નકર આ કાંઈ ન થાય. તો આ જે કાંઈ છે એ બધું તમારા બધાના કારણે છે અને એટલી ભાઈ માતાજીની અમારા માથે દયા કે આ બધું થઈ ગયું. અને અમને હજુ પણ તમારા બધા ઉપરથી આમ આશા છે કે તમને અમને સપોર્ટ કરશો અને અમે આવી જ રીતે આગળ વધતા રહીશું. તો બસ તમને બધાને દિલથી એક વખત થેન્ક યુ સો મચ અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને આજે અમે જે સીવી એ બધું તમારા કારણે સીવી, તો દિલથી આભાર. તો હેલો ફ્રેન્ડ, જો ભાઈ અત્યારે તમારા બધાના સાથ સહકારથી અમારે ફાઇનલી એડસેન્સ પિન એપ્લાય થઈ ગયો હતો ને આવી પણ ગયો હતો. તો હવે તો ભાઈ યુટ્યુબમાં આપણું પેમેન્ટ ચાલુ થઈ ગયું છે, કારણ કે આ એડસેન્સ પિન $10 થાય ને ત્યારે એપ્લાય કરવાનું ઓપ્શન આવે અને એ પછી 3 અઠવાડિયાની અંદર એડસેન્સ પિન તમારા ઘરે આવે પોસ્ટ ઓફિસ દ્વારા. તો આજ ફાઇનલી બપોરે આપણે આ એડસેન્સ પિન આવી ગયો છે. એની ખુશી હતી આજ. જો કે એ મેળવવા માટે તો ભાઈ બહુ મહેનત કરવી પડે. આ બધાને એમ થાય કે એ કાંઈ હેલું છે, પણ એ કાંઈ હેલું નથી. જે આ યુટ્યુબર વ્લોગર હોય એને ખ્યાલ હોય કે આ બધું મેળવવું કેટલું મુશ્કેલ છે. તો ફાઇનલી એડસેન્સ પિન આવી ગયો છે ને આપણે ભાઈ વેરિફિકેશન પણ થઈ ગયું છે. ફાઇનલી બધું સંપૂર્ણ કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને હવે આપણે ખાલી બેંક એકાઉન્ટ એડ કરવાની રહ્યું છે. એ પણ આપણે એડ કરી દઈએ એટલે ડાયરેક્ટ આપણે બેંક એકાઉન્ટમાં યુટ્યુબનું પેમેન્ટ છે એ જમા થઈ જાય. તો આજે એ સરપ્રાઈઝની વાત એ જ હતી, ખુશીની વાત એ જ હતી કે આ ફાઇનલી આજ કેટલાય દિવસથી એડસેન્સ પિન મગાવ્યો હતો પણ આપણે 9 દિવસમાં આવી ગયો છે. તો એ એપ્લાય કરી દીધું છે. આજ આપણે ખુશીની વાત હતી તો આનો વિડીયો આપણે આજ બનાવ્યો, કારણ કે બધા આપણે બનાવતા એટલે અમને એમ છે કે એડસેન્સ પિનનો આપણે વિડીયો બનાવી નાખી. તો આજ તો જો ફાઇનલી એડસેન્સ પિન આવી ગયો છે. તો બસ આજે તો આટલું જ કહેવાનું હતું. બાકી હવે મારે જવાનું છે રાંધવા માટે, તો હું જાઉં રાંધવા માટે. હજુ જઈને હું બનાવવાનું છે એનું કંઈ નક્કી નથી, એટલે બનાવીશ પછી કહેશું કે આજે હું બનાવ્યું. કેમ કે બકાલું તો ઘણી વસ્તુ છે પણ એમાં આ બધાને શું ખાવું હોય બેને આપણે શું બનાવવું એ કહેશે એ બનાવશું. તો હાલો
મારે જવાનું છે રાંધવા માટે, તો હું જાઉં રાંધવા માટે. અને તમે બધા આજે શું બનાવવાના છો જમવામાં એ કોમેન્ટ કરી દેજો. બાકી આ તમે જેવો અમને આ પહેલાં સપોર્ટ કર્યો તો એવો ને એવો સપોર્ટ કરતા રહેશો એવી આશા છે તમારી પાસે. અને ફરીથી એક વખત દિલથી આભાર.